વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક બાળક માઝાનું ટ્રેટા પેક પી રહ્યો હતો ત્યારે પીનું અડધું પીધા બાદ તેની અંદર અજીબ વસ્તુ દેખાતા પરિવાર ચોંકી ગયો. નજીકની તપાસ કરતા ટ્રેટા પેકની અંદર દેડકા જેવું જીવાત હોવાનું શંકાસ્પદ લાગી રહ્યું. વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક બાળક માઝાનું ટ્રેટા પેક પી રહ્યો હતો ત્યારે પીણું અડધું પીધા બાદ તેની અંદર અજીબ વસ્તુ દેખાતા પરિવાર ચોંકી ઉઠ્યો. આ ઘટનાના પગલે પરિવાર બાળકને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઈ ગયો. પરિવાર સાથે માઝાનું ટ્રેટા પેક પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, જેથી સમગ્ર મામલાની સ્પષ્ટતા થઈ શકે. હોસ્પિટલમાં ડોક્ટરની હાજરીમાં કાતર વડે ટ્રેટા પેક કાપીને તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ટ્રેટા પેકની અંદર દેડકા જેવું જીવાત જોવા મળતા ત્યાં હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું. બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને પરિવાર તેમજ હોસ્પિટલ સ્ટાફમાં ભારે ચર્ચા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હું માંજલપુર હલવા નાકા શંકર વસાદમાં રહું છું. ત્યાં નજીકમાં એક દુકાન આવેલી છે, જીતેન્દ્ર ફરસાણ જીતેન્દ્ર રિફ્રેશર. ખૂબ પ્રખ્યાત દુકાન છે અને ત્યાં બધા આવા ઠંડા પીણા, દૂધ, પનીર આ બધું મળતું હોય છે. ગઈકાલ સાંજે 7:30-8 વાગ્યાની આસપાસમાં બાળક રડતું હતું કે ભાઈ મારે ફ્રૂટી પીવી છે. ત્યાંથી આપણે ફ્રૂટી લીધેલી. ફ્રૂટી સીલ પેક હતી, એક્સપાયરી ડેટ હજુ બાકી હતી. 5મા મહિનાની એક્સપાયરી ડેટ છે હજુ. પરંતુ એમાં બાળકે થોડીક પીધી, પછી કંઈક મને મજા નથી આવતી પીવાની, મને ગ્લાસમાં કાઢી આપો. જ્યારે આપણે ગ્લાસમાં કાઢી ત્યારે બ્લેક જે કાળા રંગનું કંઈક અંદરથી પ્રવાહી જેવું નીકળ્યું. ત્યારે આપણને શંકા જતા આપણે એને થોડી વધારે પૂછ કરી. જ્યારે એને પૂછ કરી આપણે તો એક અંગ બહાર આવ્યું. અંગ બહાર આવતા અમે ચિંતામાં આવ્યા અને એ ફ્રૂટી લઈ અને તાત્કાલિક ધોરણે અમે SSG હોસ્પિટલમાં આવ્યા. કેમ કે ઘણા ટાઈમથી પેકિંગ છે, શું થાય કેવું થાય એટલે ગભરાઈ ગયા અને તાત્કાલિક ધોરણે અમારી એક્ટિવા લઈ અને અમે SSG હોસ્પિટલમાં આવ્યા. તે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું અને ત્યાં પછી ડૉક્ટર સાહેબે ફ્રૂટી ખોલાવડાવી કે ભાઈ અમે જો તમે શું છે. તો જ્યારે ફ્રૂટી ખોલતા એક વિડીયો છે મારી પાસે, એ પ્રમાણેનું અંદર આવ્યું છે. જે ઉંદરડી હોય કાં તો દેડકો હોય એવું કંઈક જીવાત છે એ મળી આવેલી છે. બ્લડ ટેસ્ટ કરાયા છે છોકરાના, એ ડૉક્ટર સાહેબ પાસે છે. શું છે અંદર હજુ જોયું નથી મેં, પણ આજે રજા આપીશું એવું કંઈક કહે છે. કેટલાની ફ્રૂટી લીધી હતી અને કેટલો એમાં ટાઈમ હતો, તારીખ શું હતી કે એવું કંઈ ખબર છે ને? 10 રૂપિયાની ફ્રૂટી હતી, માઝા ફ્રૂટી, અને લખે છે કે ઇન્ડિયાઝ નંબર 1 બ્રાન્ડ આવી પ્રોડક્ટ લખે છે. ટાઈમિંગ એક્સપાયરી ડેટનો 5મા મહિનાનું છે આઈ થિંક, અને પેકિંગ જે છે એ 11મા મહિનાનું છે આઈ થિંક. તો શું કહેશો આ વિશે? આવા અંદર ફ્રૂટીમાંથી આવું નીકળી રહ્યું? સાહેબ આ વસ્તુ તો ફ્રૂટીમાંથી, બાલાજીના વેફરમાંથી, પેકેટમાંથી ઘણું બધું નીકળતા હોય છે, પણ બાળકો એની ખોટી જીદના કારણે આજે મા બાપ અને બધા હેરાન થતા હોય છે. અને આ કંપનીવાળા છે ખાલી નામ બળે ઓર દર્શન છોટે. આ એક પ્રકારનો ધંધો એવો કરવો છે કે બાળક ઉનાળાની સિઝન છે કાં તો 24 કલાક ચોમાસું, ઉનાળો, શિયાળો હોય આ પ્રોડક્ટ બનાવતા જ રહે છે. ક્યાંથી પ્રોડક્ટ લાવે છે, કોણ બનાવે છે, કેવી રીતના બનાવે છે, એવું બધું જ ગુપ્ત હોય છે. જ્યારે આ પ્રોડક્ટની ઉપર તમે જોશો ને તો આખું સીલ પેક હોય છે, ખાલી માઝા લખેલું હોય, પણ તમે એક પારદર્શક કોઈ પ્રોડક્ટ બનાવેલી હોય તો એને આરપાર દેખાય કે અંદર લિક્વિડમાં શું છે તો તમે જોઈ શકો. આવું કશું હોતું નથી. આગળ આવે શું કરવાનું? આ તો અમે જોયું ના હોત તો આજે મારા બાળકની દશા બહુ ખરાબ થઈ ગઈ હોત. અત્યારે પરિસ્થિતિ સારી છે. આગળ કંઈ કરવાના છો તમે? અમે આ બાબતે પોલીસ કેસ કરેલો છે અને ફૂડ વિભાગમાં પણ આપવાના છે અને સેમ્પલિંગ લઈને. શું નામ છે? અરવિંદ પરમાર. બ્યુરો રિપોર્ટ, સિટી ટીવી ન્યૂઝ, વડોદરા.